એક મંદિર હતું, ટ્રસ્ટથી ટ્રસ્ટ સંચાલિત હતું. એમાં તમામ કર્મચારીઓ હતા, નગારવા, ઝાંઝુ વગાડવા વાળા, ઝાલરું વગાડવા વાળા, આરતી વખતે એ પણ બધા પગારદાર, આરતી ઉતારનાર પણ પગારદાર, આખું ટ્રસ્ટથી ચાલતું હતું. પણ જે કાર્ય કરો ને એ બરાબર તમે જે કીધું ને આજે, એ વાત ઉપર હું સંજયભાઈ આગળ વાત લઈ જાઉં છું કે એમાં બરાબર પ્રવેશ કરો. એમાં જે ઝાલર વગાડતો હતો જે છોકરો યુવાન સાહેબ, આરતીમાં એટલો બધો કારક સવજી કાકા રંગાઈ જાય એટલે ઘંટને બદલે પોતાના આંગળા લાગતા હોય અને આંગળા ફાટી જાય, રોઈના રગેડા કોણી આવે પણ એને દેહનું ભાન ન રહે, એટલો બધો એમ કહેવાય કે મોજમાં આવી જાય. આપ જોતા હશો ઘણા માતાઓ, કાકી તમે જોયું, આપણે બેન માતાઓ ઘણીવાર કીર્તન ગાતા હોય તો ક્યારેક ક્યારેક ખોવાઈ જાય, અને જે એવી રીતે ધૂન લેતા હોય ને એ જેથી કીર્તનમાં ન હોય ને તેથી આપણને એમ લાગતું હોત કે ફલાણા કાકી હોત તો આજ મજા આવત, આજ ધૂન જામતી નથી. એમ આ માણસ, આ યુવાન એમ કે ભાઈ કે ઝાલર, આ 100% માણસો દર્શને આવતું હતું, પણ આરતીની શોભા એ છોકરો વધારી દેતો હતો, નારાયણ રાજી થતો હતો, એનાથી આરતી જામતી હતી. સમય જતા ટૂંકી વાત લઉં, ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભણેલા હોય એને રાખવાના છે, અભણને કાઢી નાખવાના છે. કોમ્પ્યુટર યુગ છે એટલે આપણે પગાર દેવો છે તો પછી શું કામ અભણ રાખવા જોવે. એટલે હાજે છોકરાને બોલાવીને કીધું, બેટા કાલે સવારે આવે ને તો તારા સર્ટિફિકેટ લેતો આવજે. શેના? તું કેટલું ભણ્યો એના. માફ કરજો વડીલ, નાનો હતો, માવતર ગુજરી ગયા, પાડોશીએ મોટો કર્યો, મેં નિશાળનું પગથિયું નથી જોયું. તો બેટા હાલે તારો અત્યાર સુધીનો પગાર, કાલથી ના આવતો. અમારા ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આમ જે ભણેલા હોય એને રાખવાના, અભણને કાઢી નાખવાના. અને ત્યારે છોકરો કહે છે કે મારા ભણતર સામું ન જોવો, મારા કામ સામે જુઓ ને. ત્યારે ટ્રસ્ટીએ કીધું, બેટા દયા ડાકણને ખાય, પણ અમારો રૂલ્સ ઇઝ રૂલ્સ. અમુક રૂલ્સ ને એ સમાજને બહુ મોટી ખોટ આપતા હોય છે ભલા માણા. છોકરો આવતો બંધ થયો, એક દી બે દી, પણ કાકા જાણે મંદિરમાંથી મૂર્તિ માલી જે પ્રાણ પ્રતિષ્ઠા વખતે આ દેશના વૈદિક બ્રાહ્મણોએ શ્લોક દઈને જે પ્રકાશ નાખ્યો હોય એ વોરા તમામ લઈને છોકરો વયો ગયો હોય ને એવું મંદિરમાં ઘટના બની ગઈ છે. મંદિરની વોરા વહી ગયા. ઓલા લોકો રોજ મંદિરમાં આવે, આપ જેવા વડીલો મંદિરમાં આવે, પણ આરતી જામતી નથી. અને કીધું, પછી 5-6 મિત્રો હતા, એને કીધું કે ઓલો છોકરો કેમ નથી આવતો, બહારગામ ગયો હશે, બીમાર હશે. એક દી બે દી ત્રણ દી, ચોથે દિવસે ન રહેવાનું. એટલે ચોથે દિવસે 4-5 મિત્રો જે આરતીમાં રોજ આવતા હતા, કરોડપતિ માણસો હતા, એને જઈ અને ઓલા ટ્રસ્ટીઓને કીધું, ભાઈ ઓલો છોકરો અહીંયા જે ઝાલર વગાડતો એ ક્યાં ગયો? કે ના, એને કાઢી નાખ્યો. બારગામે નથી ગયો, બીમારે નથી, અમે એને કાઢી નાખ્યો. કેમ? તો કે અમારે એક નિયમ નાખ્યો હતો, ભણેલા હોય ને રાખવાનો, છોકરો ભણ હતો. ઓ હવે સાંભળજો, ઓલા 5 જણાએ ટ્રસ્ટીને કીધું, એનું સરનામું અમને આપશો? સંજયભાઈ, મોટા મોટી સવજી કાકા વાત એ છે કે ઈશ્વર પાસે, ગંગા પાસે એટલું જ માગીએ કે કોક વડીલો તમારા સરનામા માગે, ભલે ઓળખતા ન હો ને સરનામા માગે ને ત્યારે માનજો કે ઈશ્વરે તમારા જીવનને કાંઈક આપ્યું છે. સરનામું આપ્યું અને સાંભળી લો, સરનામું લઈ અને એમ કહેવાય કે જે શેરીમાં, જે કોલોનીમાં, જે સોસાયટીમાં અથવા તો જે ઝૂંપડપટ્ટીમાં કોઈ દી બકાલાની રેકડી ન આવી હોય ત્યાં 4-વ્હીલર દાખલ થઈ સાહેબ. માણસો વંડીએ ચીડ્યું જોવા કે આ કોણ આવ્યું, પૂછે ફલાણો છોકરો ભાઈ ક્યારે, આગળ વ્યા જાઓ, આગળ વ્યા જાઓ. ત્યાં ગયા તા તો નાની એવી ઝૂંપડી, આંખની બીજી ઓળખાણ નહોતી, ખાલી જોવાની ઓળખાણ હતી. આરતીમાં ભેગા થતા હતા, બાકી નામનો પરિચય હતો નહીં. પણ આરતીમાં જોતો થઈ શેઠિયાઓને જોયા, છોકરો દોડ્યો, પધારો પધારો શેઠ, કેમ બાપા ભૂલા પડી ગયા? કે ના બેટા ભૂલા નથી પડ્યા, તને મળવા આવ્યા છે. મને મળવા આવ્યા છો? સમજી કાકા, નાના માણસને ઓફિસમાં બોલાવો ને ક્યારેક તારે બીક લાગી જાય કે મારી કઈ ભૂલ તો નહીં થઈ હોય ને, મને શેઠે શું કામ બોલાવ્યો હશે? હા, બસ હંમેશા આ ડર રાખજો કે મારથી ભૂલ નથી થતી ને મારા શેઠ પાસે. આ જેનામાં આ ભય હશે ને એનો શેઠ એના માટે કાયમ અભય થઈને બેઠો હશે. ભલા માણસ, બેટા મૂંઝાતો નહીં, હું બેઠો છું. દીકરા મૂંઝાતો નહીં, હું બેઠો છું. દીકરા બસ બેટા તને મળવા આવ્યા છે.
હવે થોડીક શબ્દોની મારામારી છે સંજીવભાઈ. અમુક વાતો ત્યાં દરેક પ્રોગ્રામમાં નથી થતી. માણસો પાસે રૂપિયા થઈ જાય તો એને મૂકવાના ઠેકાણા છે, કપડાં વધી જાય તો એને મૂકવાના ઠેકાણા છે, ઘરેણાં વધી જાય તો એને મૂકવાના ઠેકાણા છે. પણ સૌજી કાકા અમારી તકલીફ હોય છે, અમારી પાસે વાતો ઘણી છે પણ મૂકવાના ઠેકાણા નથી. એ ઠેકાણું અહીંયા મળે છે અમને. બધે નથી થતું. બધે બેઠા હતા કે ધાર્મિક ઉપાડી લ્યો. અને તમે જેમ ઉલ્ડરમાં આંગળી કહો છો, હું કાયમ નકુસામાં આંગળી કહું છું. હોલ્ડરમાં લઈ તો ખેહીએ એકો, નકુસામાં આંગળી આવે ને એ તો હામા વાળો ખોલે તે જ તમે નીકળી શકો સાહેબ. આપણું કામ જ ન આવે. શિફ્ટી ઢીકો મારીને કાઢી શકો, પણ નકુસામાં આંગળી તો હામા વાળો કાઢે ત્યારે જ મેળ આવે. મૂળ વાત ઉપર આવું કાકા, આ વાત મને બહુ ગમે છે. શબ્દો છે જો દીકરા ભૈલા, તું અમારો મિત્ર છો યાર. આ મિત્ર શબ્દ મને બહુ ગમે છે. સૌજી કાકા ગમે છે એનું કારણ એ છે કે એ એના સ્ટાફને મિત્ર બનાવે છે, એની સાથે રમે છે, એની સાથે નાય છે, ગંગામાં હારવાર ખખોળિયા ખાવા સાહેબ આવી રીતે આનંદ કરે. અને હંમેશા કોકને સાથે રાખો ને ત્યારે મિત્રતાથી જ રાખો. અને કોકને કંઈક કહેવું હોય ને ત્યારે મિત્ર બનીને જ કહેશો ને એટલે 110% માણસ સ્વીકારશે. અને આખી ભગવદ્ ગીતામાં તમે જોઈ લો, જ્યારે અર્જુનને કંઈક કહેવાનું આવ્યું છે ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે હે સખા, અખિલ બ્રહ્માંડનો માલિક એમ કે તું મારો મિત્ર છો. એમ આવો શેઠ જેથી ખંભે હાથ મૂકે ને એ તો સાહેબ સરવણોને તમારા કારીગરોને પૂછો ત્યારે ખબર પડે કે ત્યારે એના હૃદયની અંદર કેટલા ઉંબળકા આવતા હોય છે ભલામાં. બાકી કંપનીઓ ઘણી છે, શેઠ નીકળે તો ફફડે બિચારા. મને કઈ કીધું નથી, કાંઈ નથી કીધું ભાઈ. આજ આને કીધું તું મારો મિત્ર છો દોસ્ત. હવે સાંભળજો, કેમ આરતીમાં કેમ નથી આવતો જો સાંભળજો. એની જ વાત કે ન્યા જે ટ્રસ્ટીઓ કહે છે ને આ કહે છે એમાં કઈ ફેર છે? મંદિરે કેમ નથી આવતું? મને કાઢી નાખ. અચ્છા, તો પગાર હાટો ઝાલર વગાડતો થયો એમ ને? શબ્દો જોજો સાહેબ. તો પગાર હાટો હવે સાંભળજો, છોકરો બોલે. શરૂઆત તો એવી જ, શરૂઆત તો એવી જ, પણ હવે મને એવા પડી ગયા છે, હવે મારા પગાર હારે કાંઈ લેના દેના નથી. ઓહો જી રે આ હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું. ઓ જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. આ સાઉન્ડ વાળાને તાળીઓથી બધાવો, કારણ કે સાઉન્ડ સિસ્ટમ બધી અહીંથી લીધી છે, પણ ઓપરેટર કરવા અમારા સુરતથી ભાઈ રાજુ ને, અમારો રાજુ, એને જોરદાર તાળીના ગળાથી વધાવો. નકર હોના વેપન જ હરની પાસે હારા લાગતા હોય છે, પણ આ માણસે અહીંયા આવીને પણ ખૂબ સરસ, મેં બપોરે કીધું અને એણે બહુ સરસ આ વ્યવસ્થા કરી છે. ફરીવાર એનો ધન્યવાદ. વાદો થોડું સહેજ ધીમું રાખો, વાદો. 2 મિનિટ 2 તાળીના તાલ આપો. એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે. અવાજ, તમારો અવાજ આવવો જોઈએ. એ 2 જ કડીઓ, વધારે હેરાન નથી કરવા. હરે રામા હરે રામા રામ રામા હરે હરે.
હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે 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 રામ હરે રામ 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 હરે હરે જય હો હરે કૃષ્ણ હરે કૃષ્ણ એ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે એ બાત હરે કૃષ્ણ જય હો સમજે આ કવિ પિંગલસિંહ બાપુની આ રચના છે એમાં બહુ સરસ કડીઓ છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હંસલાને આપે મોતી કીડીયુંને કણકો અને હાથીડાને માણું મારું હરીની હાટડીએ રોજનું હટાણું અને પૃથ્વી પવનને પાણી એને આપ્યા ઉલટાણી ભાડું ન આપ્યું ભાડું માગ્યું નહીં ક્યાંય અને એ તો કોરોનામાં ખબર પડી ઓક્સિજનની શું કિંમત કહેવાય છે એ બધા માણસ અને એ મારો બાપલિયો આપણને મફત આપે છે અને એ બધું લક્ષમાં લઈ અને હજારો વૃક્ષો સૌજી કાકાએ ઉગાડવાનું કામ કર્યું છે સાહેબ આ જગતને ઓક્સિજન દેવાનું કામ અને એથી આગળ તો હરિકૃષ્ણ સરોવર હે કારણ કે સરોવર તરોવર સંતજન આ ચોથા વર્ષે બે સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે બે આ પરમારાથને કારણે એને ધીર્યા દે અને જે આવા પરમારથના કામ કરતા કરતા વયા જાય ને એના હટાણા કાયમ હરીની હાટડીના હોય છે ભલા માણા બીજું કાંઈ ન હોય પણ પિંગલસિંહ બાપુની શૈલી પંક્તિ જોજો ધણી મેં તો ધાર્યો નામી પતિ ગાય સાધવી ધણી મેં તો ધાર્યો નામી પિંગલસિંહ બાપુ કહે છે કે મને મેં તો આવો ધણી જોઈ લીધો છે પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે હરીની હાટડીએ મારે રોજનું હટાણું રોજી રે હરીની હાટડીએ બારે રોજનું રોજી રે હરીની હાટડીએ મારે છોકરો કહે છે કે શરૂઆત તો મારી ઈ માટે જ હતી પણ હવે હું મંદિરે ઝાલર ન વગાડું ત્યાં સુધી મને ભૂખ નથી લાગતી 3 દિવસ તમે ખાધું નથી બેટા તારી વગર અમને મંદિરમાં મજા નથી આવતી એટલે તને મળવા અમે આવ્યા છીએ તો ભલે ને કાઢી નાખ્યો પણ આરતીમાં તો આવી શકાય ને હવે સાંભળજો બાપુ જવાબ જોજો સૌજી કાકા યુવાન છોકરાનો આવવાની તો બહુ ઈચ્છા થાય
પણ હવે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું લાગે. પણ હું તો એવી પેઢીનો સંતાન બની ગયો છું કે હવે હું કોઈ પાસે ઓછાળો ન થઈ શકું. માટે હવે હું ત્યાં ના આવી શકું. હવે તો હું હોઉં ત્યાં હરી આવે. હવે હા પણ છે કોણ તમને મળી જાય છે ને એના ઉપર બહુ આધાર છે. ત્યારે ઓલાએ કીધું કે ઈ તારી ભોઠેપ અમે ભાંગી નાખીએ તો તને શરમ ન આવે એવું કરીએ તો કે શું કે અમે ચારેય જણા તને જે મંદિરની સામે જગ્યા પડી છે એ જગ્યા લઈ દઈએ અને અમે તને અહીંયા શોપ દુકાન બનાવી દઈએ અને તારો વેપારનો વેપાર ને આરતી ટાણે તારે આવવાનું. તારા માટે અમે કરોડો ખર્ચવા તૈયાર છીએ પણ તારી વગેરે અમને આરતીમાં મજા નથી આવતી. કે પણ બાપા હું નાનો માણા કરે કે નાનો માણા નહીં, આજથી તું અમારો ભાઈ. સૌજી કાકા તમે આ કડતાલું લેતા હતા ત્યારે મને એ દેખાતું હતું કે આ તો મારા ભારુડા છે, તું મારો ભાઈ, અમે તને અને કહેવાય ગયો સાહેબ. ટૂંકી વાત ત્યાં સાહેબ દુકાન નખાઈ ગઈ. ભાવ અને ભક્તિ અને લાગણી બે ભેગું થઈ ગયું. એક માંથી 4 ને 4 માંથી 5 ને એમ કહેવાય ગયો કે એક આખી ઇન્ડસ્ટ્રી જ ઊભી થઈ અને આ ચેરમેન બન્યો સમય જતા. ચેરમેન હા એક દી ઘટના એવી ઘટે છે, મંદિરના ટ્રસ્ટીઓ શેઠની ઓફિસે આવે છે. ઓફિસની બારીમાંથી ટ્રસ્ટીઓને આવતા જોઈ ગયા. હવે અહીંયા બે મુદ્દા કાકા બને કે સારા વડીલો એને ન સેવ્યા હોત તો અંદર અહંકાર આવત કે જેણે કાઢ્યો એ જ આવે છે, પણ એ ના આવ્યું. જે આપમાં જોઈ છે ને એટલા દેખાય છે એ ના આવ્યું અને આ માણસ સામો આવ્યો. અરે બાપા પધારો પધારો. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયા હતા. એને એમ જ હોય ને કે આપણા શિસોડા રાડા કાઢેલા થોડા ક્યાંય પછી હાલે એમ. આપણા શિસોડામાં જે રાડો નીકળી ગયો એ થોડા ક્યાં હાલે, એને ખબર નહીં અને હારું ભૂલી ગયેલા. પધારો બાપા. આપે ધક્કો ખાધો, મને ફોન કર્યો તો હું મંદિરે આવી જાત. આવવાનું કારણ શેઠ તમને થોડું કહેવાય, અમે જ આવીએ ને. અને ટ્રસ્ટી તો એકચ્યુઅલી હોશિયાર બહુ હોય કે અમારે અમારે જે અત્યારે જે સંસ્થા છે અમારી જે કામ કરી રહી છે, અમે 1 રૂપિયો ટોકનના છોકરાઓને ભણાવીએ છીએ અને રહેવા જો નહીં ભાઈ. ટ્રસ્ટીઓએ કીધું મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે, આપના માટે ડોનેશન માટે આવ્યા છે. શેઠ ઊભો થઈને પોતાના ફ્રેશ રૂમમાં વયો ગયા અને એની અંદર એનું નાનું એવું મંદિર હતું ને. ઠાકોરજી હામો રોઈ પડ્યો કે મારા બાપ, તારા મંદિરની ઝાલર વગાડતો હતો, આજ તે મને અવડો મોટો કરી નાખ્યો કે તારા મંદિરના ટ્રસ્ટીઓ મારી પાસે તારા મંદિરનો ફાળો લઈને આવે. તારા લાખ લાખ આભાર. હે ભગવાન તારો આભાર, તે મને લાયક બનાવ્યો. જેથી કાકા કોક લાંબો હાથ કરે ને ત્યારે ઈશ્વરને કહેવાય કે વાહ દોસ્ત, તે મને લાયક બનાવ્યો છે. કોક માણસ મારી ઉપર વિશ્વાસ મૂકી શકે. અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું, મિત્રોને વાત કરું છું કે કોક તમને ધિરાણ કરે, કોક ઉધાર આપે ને તેથી ભગવાનનો આભાર માનજો. મને તે લાયક સમજો, કોક ધીરી કે એવડું તો કર્યો સાહેબ. આ નરું સત્ય છે. મોઢું ધોઈ અને બેઠો છે સામે. સામે બેસીને એટલું કીધું બાબા કેટલો ખર્ચો કેટલો છે કે શેઠ ખર્ચો તો ઘણો છે એ સમયમાં 3-4 લાખ રૂપિયા. બીજા ઘણા ડોનરો છે પણ આપણે જે શેઠ પહોંચી શકો તે, બાકી ખર્ચો તો ઘણો છે 4 લાખ રૂપિયા જેવો. તેથી માણસ એટલું બોલ્યો, બીજો ખર્ચો બીજા ડોનરો હોય ને તો મંદિરનું બીજું કામ કરજો, પણ આ 4 લાખ રૂપિયા મારી સિવાય બીજા કોઈ પાસે ન લેતા. અને હું તમને અત્યારે જ ચેક આપી દઉં છું. મેનેજરને બોલાવીને કહે છે કે આ ભાઈઓને ચેક આપી ગયો. મેનેજર એની ઓફિસમાં જઈ અને જે ચેક તૈયાર કરે છે પણ ટ્રસ્ટી ઉતાવળા થઈ ગયા કે આને સોગડીએ શેઠ પાસે સહી કરાવી લઈ. એટલે ધડ દઈને મેનેજર પાસે લઈ આંકડો લખાઈ ગયો ને ચેક લઈ લીધો શેઠ પાસે. કે મેનેજર હાથ કરતો બાપા બાપા સહી નહીં શેઠ પાસે મૂક્યો ચેક. લ્યો શેઠ સહી કરી ગયો.
વડીલ માફ કરજો. એ મારો મેનેજર જ સહી કરશે, અને એ મારો મેનેજર નથી, મારો પરિવાર છે. મને જેટલો ઈશ્વર ઉપર ભરોસો છે એટલો જ મારા માણસો ઉપર ભરોસો છે, મને મારા સ્ટાફ ઉપર મને ભરોસો છે. ઈ સહી કરશે. તમારી સહી ના, મને સહી કરતા આવડતું પણ નથી, અને મારા નામનું ખાતું પણ નથી. મારે જોતા હોય ને ત્યારે હું મારા મેનેજર પાસે માગું છું. હું આ કંપનીનો એક માણસ તરીકે રહું છું. હું જો શેઠ બની જાઉં ને તો માણહાઈ મટી જાય. હું આમાં માણસથી જ રહું છું. કે તમને ના બાપા, હું બિલકુલ નથી ભણેલો, મને અક્ષર જ્ઞાન નથી. તા તો ઓલા કાલા મેળ્યા કાઢવા. ઓહો શેઠ, તમે બિલકુલ ખરેખર એકચ્યુઅલી ભણેલા જ નથી, બિલકુલ તમારા બાપના ભાઈ કેવું ભણ્યો હોવ તો ભણ્યા જ નથી. જવો જવો ટ્રસ્ટીઓ કે જવો શેઠ જવો, ભણ્યા નથી તો કેટલે પહોંચ્યા. તો હે શેઠ, તમે ભણ્યા નથી તો એટલે પહોંચ્યા, તમે ભણ્યા હોત તો ક્યાંય પહોંચ્યા તક તો હજી તમારો ઘંટ વગાડતો જ ના અહીંયા. ઈશ્વર કોકના ખાના માટે મૂકી દેતા હોય છે. ઈશ્વર એની રચનાને, એના અસ્તિત્વને રૂપાળું કરવા માટે આવી વ્યક્તિઓને મોકલી દેતા હોય છે. ભલામણ હું તો કોક બિલ્ડરને જોઉં ને, બિલ્ડરમાં મને ખરેખર વલ્લભભાઈ વિશંબર જ દેખાય કે પૃથ્વીને રૂઢી કરવા આવ્યો છે. ઝૂંપડાને હટાવી અને એની અંદર કાંઈક નખવી, પૃથ્વીને રૂઢી, બગીચો કોક બનાવે, પૃથ્વી રૂઢી થાય. આ ધરાને સાહેબ આવા દાતાઓ બેઠા હોય ને તો ધરાને ફરીવાર ગાય થઈને વિષ્ણુ પાસે ભાંભરવા ન જવું પડે, એ રાજી રહી. ભલામાં હે આ તમે સાંભળજો કે આ દરેક ઈ સમયમાં એક હમણાં જે વલ્લભભાઈ તમે યાદ કર્યું ને કે તુલસીદાસ, મીરાબાઈ, એ વળું જેવું હતું. ભામાશા જેવો દાતાર તો જ રાણો પ્રતાપ હાલી શકે, એ આખું વળું. એટલા વર્ષો પછી જો નવું વળું કાંઈ આવ્યું હોય ને, એ અત્યારે વર્તમાનનું વળું છે. આ અત્યારે જો આવા શેઠિયા, એવા સંતો, સારા સંતોય છે, બાકી અમુક તો નથી તો શું કરી લેવાનું.